ભાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા લગ્ન 5 છોકરાઓ સાથે થયા હતા. તે શરીરમાં એકદમ તંદુરસ્ત હતા અને મારે વારાફરતી બધા સાથે એક રાત વિતાવવાની હતી. હું તેને કેવી રીતે સંભાળતી. પછી જ્યારે સુહાગરાતનો સમય આવ્યો ત્યારે બધાએ વારાફરતી મારી સાથે સુહાગરાત મનાવી અને પછી જે થયું તેનાથી મારી આત્મા ધ્રુજી ઉઠી. મારે 5 ભાઈઓ હતા. અમારા ઘરમાં ખુશીનો માહોલ હતો કારણ કે મારા ભાઈઓના લગ્ન હતા અને તેની એક જ દુલ્હન હતી. હું ખુશ હતી કે મારી 5 ભાભીઓ ઘરે આવશે અને તેમને પણ વારાફરતી બધા સાથે રાત વિતાવી પડશે. પણ શું આવી પરંપરા હોય છે તે જાણીને મને નવાઈ લાગી. પણ ભાઈઓની દુલ્હનનો ગૃહ પ્રવેશ થયો તો તે બધાની એક જ દુલ્હન હતી અને આ વાતથી બધા બહુ ખુશ હતા. પણ હું વિચારતી હતી કે મારી બીજી 4 ભાભી ક્યાં છે. થોડા દિવસો આમ જ વીતી ગયા અને મેં બધા ભાઈઓને મારી ભાભી પાસે જતા જોયા. તે સમયે શિક્ષણ ન હતું અને જો થોડું હોતું તો તે ફક્ત છોકરાઓ માટે હોતું, છોકરીઓ માટે નહીં. થોડા દિવસો પછી મારી મિત્રની બહેનના લગ્ન હતા. હું પણ બધા સાથે ત્યાં ગઈ અને ત્યાં પણ 7 દુલ્હા હતા. મને ફરી વિચાર આવ્યો કે અહીં તો એક છોકરીના જ લગ્ન છે તો દુલ્હા કેમ 7 છે. તેમના લગ્ન પછી તેની શું હાલત થશે. ઓહ બાપલા, તેના તો ભૂકકા નીકળી જશે બચારી. હું ઘરે આવી અને જોયું કે મારી માતા બધા કામ કરીને બેઠી છે. તો મેં મારી માતાને પૂછ્યું, આ શું છે? એક છોકરીના આટલા બધા વર કેવી રીતે હોઈ શકે? તો મારી માતાએ મને પ્રેમથી સમજાવ્યું કે દીકરી એ આપણા સમાજનો એક ભાગ છે, જેમાં છોકરીનો સંબંધ જ્યાં નિશ્ચિત થાય છે તો તેના બધા ભાઈઓ સાથે પણ લગ્ન કરવામાં આવે છે. મેં મારી માતાને પૂછ્યું કે એક છોકરી આટલા બધા છોકરાઓને કેવી રીતે રાતે સમય આપી શકે. ત્યારે માંગે કહ્યું, દીકરા, હવે ગમે તે થાય આ બધું કરવું પડશે. હવે તે છોકરીના નસીબ પર નિર્ભર કરે છે કે તેના સાસરિયાઓમાં કેટલા ભાઈ છે. ત્યારે હું બહુ સમજી શકી નહીં અને ઊભી થઈને ચાલી ગઈ. થોડા દિવસો પછી જ્યારે હું 22 વર્ષની થઈ ત્યારે મારા ઘરમાં મારા લગ્ન વિશે ચર્ચા થવા લાગી. ભાઈ અને પિતાએ મારા માટે સંબંધ ગોતવાનો શરૂ કરી દીધો. પણ હું ખુશ નહોતી. મારું હૃદય એટલું બધું નર્વસ હતું કારણ કે મને ખબર નહોતી કે મારા કેટલા છોકરાઓ સાથે લગ્ન થશે અને હું તે બધાને કેવી રીતે સંભાળીશ. પણ મારું ક્યાં ચાલવાનું હતું, તે જ થવાનું હતું જે વડીલો ઈચ્છતા હતા. બીજા દિવસે મારા મોટા ભાઈએ આવીને કહ્યું કે અંજુ માટે ખૂબ સારો પરિવાર મળ્યો છે અને જમીન પણ સારી છે. તે 5 ભાઈઓ છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 5 છોકરાઓ મારી શું હાલત કરશે બાપલા. હું વારંવાર આ સમાજને કોસતી હતી કે આ પરંપરા કોણે અને શા માટે બનાવી છે. અમારી છોકરીઓનું જરાય ધ્યાન નથી કોઈને. મેં આ લગ્ન ન કરવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો પણ કદાચ આ લગ્ન કરવાનું મારા નસીબમાં હતું. મેં મારી માતા અને ભાભી સાથે વાત કરી પરંતુ તેને પણ મને કહ્યું કે હવે તમારે તે સ્વીકારવું પડશે. મારી માં કહેવા લાગી કે હું અને તારી ભાભી પણ આ બધાનો સામનો કરી રહ્યા છીએ. શરૂઆતમાં તને પીડા થશે પરંતુ પછીથી તું જાતે જ સહન કરવાનું શીખી જઈશ. હું દુઃખી મન સાથે ત્યાંથી નીકળી ગઈ. હવે જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ હું ખૂબ જ ચિંતિત થતી હતી અને આખરે તે દિવસ આવી ગયો. એ દિવસ જેની દરેક છોકરી રાહ જુએ છે. પણ મને આ દિવસ ગમતો ન હતો કારણ કે શરૂઆતથી જ મેં એક જ વ્યક્તિનું સપનું જોયું હતું. હું સૌથી સુંદર લાગતી હતી કારણ કે મારો રંગ ગોરો હતો અને શાદીના કપડામાં પણ હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ મને મારી સુંદરતા દેખાતી ન હતી. હું ચિંતિત હતી કે બધું કેવી રીતે થશે. પછી અચાનક આવા વિચારોમાં ડૂબી ગયેલું મારું મન કેટલીક છોકરીઓના અવાજેથી બહાર નીકળી ગયું જેઓ કહી રહી હતી કે લગ્નની બારાત આવી છે. ખાધા પીધા પછી મને મંડપમાં લઈ જવામાં આવ્યા. ત્યાં 5 વરરાજા બેઠા હતા અને મારું હૃદય ધડકતું હતું અને હું મજબૂરીના કારણે કંઈ કરી શકતી નહોતી. પછી એ 5એ એક પછી એક મારા માથા પર સિંદૂર લગાવ્યું અને મારા ગળામાં મોટું મંગળસૂત્ર પહેરાવ્યું અને ફેરા માટે મારા પલ્લુને તે સાથે બાંધવામાં આવ્યું. પછી અમારા લગ્ન સંપન્ન થયા. મને મારા રૂમમાં લઈ જવામાં આવી જ્યાં મારી ભાભી અને માતા અને અન્ય કેટલીક સ્ત્રીઓ હતી. તેને મને કહ્યું, જુઓ દીકરા,
હવેથી તારી દુનિયા આ પાંચ સાથે જ છે. તારે તે લોકોને ક્યારેય નિરાશ ન કરવા અને તેમની સેવામાં ક્યારેય કોઈ ઉણપ દર્શાવવી નહીં. તેમની સંભાળ રાખજે. બધાની વાત સાંભળી હું અંદરથી તૂટી રહી હતી. હું મારા સાસરે જવા માંગતી ન હતી, પરંતુ હું આ પરંપરાની સાંકળમાં એટલી ફસાઈ ગઈ હતી કે હું ઈચ્છવા છતાં પણ મારી જાતને મુક્ત કરી શકી નહીં. પછી વિદાય લેવાનો સમય આવ્યો અને બધાને મળ્યા પછી હું મારા સાસરે જવા નીકળી. મારા સાસરે પહોંચતા જ બધાએ ભોજન કર્યું અને બધી રસમ પૂરી કરવામાં આવી. આટલી સુંદર વહુ મળવાથી મારા સસરા અને સાસુ બહુ ખુશ હતા. જે લોકો પણ આવ્યા હતા બધા મારા વિશે વાત કરતા હતા, પણ તેમના વખાણની મારા પર કોઈ અસર થતી ન હતી. હવે રાત થઈ ગઈ હતી. મને ફૂલોથી શણગારેલા અને અત્તરની સુગંધથી ભરેલા રૂમમાં લઈ જવામાં આવી અને મારો ઘૂંઘટ કાઢીને મને ત્યાં બેસાડી. પછી થોડા સમય પછી મારા મોટા પતિ આવ્યા અને મારી સાથે રાત મનાવી અને ચાલ્યા ગયા. હું દર્દથી રડી રહી હતી, પણ છતાં મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને મારા કપડાં વ્યવસ્થિત કરીને ફરી બેસી ગઈ. પછી મારો બીજો પતિ રૂમમાં આવ્યો અને તેને પણ મારી સાથે રાત વિતાવી. આ રીતે મારા બધા પતિએ મારી સાથે રાત મનાવી અને પછી આમ જ એક પછી એકે મારી સાથે જે કર્યું તેનાથી હું ચાલી પણ નહોતી શકતી. આખી રાતની પીડા મને કામ કરવાથી રોકી રહી હતી, પરંતુ હું કંઈ કરી શકી નહીં. પછી આવું દરરોજ થતું રહ્યું. આખી રાત તેઓ મારા શરીરને મશીનની જેમ વાપરતા અને દિવસ દરમિયાન ઘરના કામથી મારી હાલત ખરાબ થઈ જતી હતી. પછી એક દિવસ મને મારા પિયર લઈ જવામાં આવી અને ત્યાં ગયા પછી બધા લોકોને મળ્યા. પછી મને ખૂબ સારું લાગવા લાગ્યું. પરંતુ જ્યારે મેં મારી ભાભીને આ બધું કહ્યું ત્યારે તેણે મને દિલાસો આપી અને કહ્યું કે હું તમારા ભાઈઓને આ વિશે વાત કરીશ. પછી મારા જવાનો સમય થઈ ગયો અને હું પાછી મારા સાસરે આવી. મેં અને મારી ભાભી ત્યાં મારા ભાઈઓ સાથે વાત કરી અને તેમને મારા સાસુને કહ્યું કે અમારી અંજુ બહુ નબળી છે. તે હજી એક જ સમયે 5 લોકો સાથે સંબંધ બાંધવા માટે સક્ષમ નથી, તેથી કૃપા કરીને તેના પર થોડી દયા કરો. પછી મારા સાસુએ મારા પતિના દિવસો બાંધી દીધા કે એક પતિ જ મારી સાથે એક રાત રહી શકે છે અને આ રીતે દરેક પતિને અઠવાડિયામાં એકવાર મારી સાથે રહેવાનો વારો આવશે. હવે હું સારી થવા લાગી હતી, પણ મારા સૌથી નાના પતિ મને બીજા બધા કરતાં વધુ સમજતા હતા. તે મારા મૂડનું પણ ધ્યાન રાખતા અને મારી દરેક સમસ્યાને સમજતા અને જ્યારે પણ મારી તબિયત સારી ન હોતી ત્યારે મારું ધ્યાન રાખતા. હું પણ તેને વધુ પ્રેમ કરતી હતી કારણ કે તે એક જ હતા જે મને પોતાની માનતા હતા. પછી હું તેને મને ગુસ્સામાં મારવાનું શરૂ કર્યું અને હું દર્દથી રડતી રહી અને તેની જેમ મારા બીજા પતિઓને પણ સાથેનો મારો પ્રેમ બિલકુલ પસંદ ન હતો. તેથી હું મારપીટનો શિકાર બનવા લાગી, પરંતુ આ બધું બિલકુલ પસંદ ન હતું. પણ એ બિચારો શું કરી શકે? એક દિવસ મારી માના ઘરેથી સંદેશ આવ્યો કે મારા ઘરે મારા ભત્રીજાનો જન્મ થયો છે, તેથી મને ત્યાં બોલાવવામાં આવી છે. રાત પડતાં જ વાયદા મુજબ મારા રૂમમાં આવ્યા. પછી તેને મારો હાથ પકડીને મને આરામથી બેસાડી. હું કશું સમજી શકતી ન હતી. પછી કહેવાનું શરૂ કર્યું, જુઓ અંજુ, હું તારી તકલીફ જોઈ શકતો નથી અને સૌથી મોટું કે તને કોઈ સ્પર્શ કરે તે હું સહન કરી શકતો નથી. ત્યારે મેં કહ્યું, હવે આપણે શું કરી શકીએ? અને સાચું કહું, હું પણ તમારી સાથે રહેવા માંગુ છું. ત્યારે મને કહ્યું કે હવે આપણે આમ નહીં જીવીએ. મને મારી પિયર જતી બસમાં બેસાડી અને તે તેના મિત્ર પાસે ગયા. હવે બધું યોજના મુજબ થઈ રહ્યું હતું. સાંજનો સમય થતાં મારા સસરાના ફોન પર મારા પિતાનો ફોન આવ્યો. એટલે પિતાએ પૂછ્યું, શું થયું? તમે અંજુને કેમ ન મોકલી? ત્યારે મારા સસરાએ કહ્યું કે તું શું વાત કરે છે? અંજુને તો સવારે જ બસમાં બેસાડી દીધી છે. શું તે તેને બસમાં બરાબર બેસાડી નથી? આખરે અંજુ ક્યાં ગઈ? મારા મા બાપ પણ આવી ગયા હતા. આજે બીજો દિવસ થઈ ગયો પણ હજુ સુધી મારા વિશે કોઈ જાણતું નહીં કે મારા કોઈ સમાચાર ન હતા. ઉમેશ સૌથી વધુ દુઃખી હતા કે અંજુ ક્યાં ગઈ. 2 દિવસ પછી તે મારી સાથે તેની દુનિયા વસાવવા જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા આ ઘટના બની ગઈ. મારા તરફથી કોઈ સમાચાર ન મળતાં બધાએ પોલીસને જાણ કરવાનું વિચાર્યું અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
બધાએ અંજુના શરીર પરના કપડાં અને તેના હાથ પરના ટેટુથી ઓળખી કાઢી હતી, અને હવે સવાલ એ હતો કે અંજુની હત્યા કોણે કરી. અંજુ જ્યારે અહીંથી ગઈ હતી ત્યારે તેના ગળામાં અનેક પ્રકારના ઘરેણાં પહેરેલા હતા, જે મૃતદેહ પર જોવા મળ્યા ન હતા. તેથી તેને લૂંટી અને મારી નાખવાનો ઈરાદો બધા સમજી રહ્યા હતા. પોલીસે થોડા દિવસો સુધી તપાસ કરી અને પછી આ ઘટના ભૂલી ગઈ. પણ માટે અંજુને ભૂલાવી અઘરી હતી. એક રાત્રે રૂમમાં સૂતો હતો અને રાત દિવસ અંજુને યાદ કરતો હતો. પછી તેને ખટખટનો અવાજ સાંભળ્યો. તે રૂમનો દરવાજો ખોલીને પાછળની બાજુએ ગયો જ્યાંથી અવાજ આવતો હતો. પછી તેણે જોયું કે અંજુના સસરા જમીન ખોદી રહ્યા હતા અને કંઈક બહાર કાઢી રહ્યા હતા. પછી તેણે જમીનમાંથી લાલ રંગની પોટલી કાઢી અને તેમાંથી કેટલાક ઘરેણાં કાઢ્યા. હું જોઈને સ્તબ્ધ થઈ ગયો જ્યારે મેં જોયું કે તે એ જ જ્વેલરી હતી જે અંજુએ તે દિવસે ઘરેથી પહેરીને નીકળી હતી. તેને આખી વાર્તા સમજાઈ ગઈ હતી, પરંતુ તે વિચારતો હતો કે તેના પિતા આ કેવી રીતે કરી શકે અને તે આ વિચારીને દુઃખી થઈ રહ્યો હતો. અને આવું જ મારી સાથે 5 છોકરાઓ મારી સાથે રાત વિતાવતા અને મારી જિંદગી સાવ બરબાદ થઈ ગઈ. હું પણ શું કરતી, મારે આ બધું સહન કરવું પડતું. બસ થોડાક દિવસ બસ આ જ ચાલતું રહ્યું. જો તમને મારી આજની વાર્તા પસંદ આવી હોય તો તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર મિત્રો.